ભુજ તાલુકા કિસાન સંઘે રેલવેના પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। દેશલપર રેલવે જંકશનની બાજુમાં બ્રોડગેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। રેલવે વિભાગની કામગીરીના કારણે ખેડૂતોને અવરજવર કરવાના રસ્તા બંધ થઈ ગયા છે। ખેડૂતોના અવરજવર તેમજ ગૌચર જમીનના રસ્તા ખુલ્લા કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। થોડા સમય અગાઉ પણ ભારતીય કિસાન સંઘે આ બાબતે રેલવે વિભાગને રજૂઆત કરી હતી। તેમ છતાં ખેડૂતોના પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી। આગામી દિવસોમાં ખેડૂતો તેમજ માલધારીના પ્રશ્નોનો કોઈ ઉકેલ નહીં આવે તો કિસાન સંઘે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। आज अमे रजूआत करी है तालुकाना पश्चिम विभाग देसलपर गाम है। देसलपर गाम में जे खेती आधारित गाम है। गामनी दक्षिण साइड में मोटो वाड़ी विस्तार है, गौचर जमीन है, टावर्स जमीन है। जे जमीन पोताना गाम लोग जो पोतानी सीमा न दी सकता हो तो आप समझो छो, अमे पण समझीए छीए कि ज्यारे पोतानी जमीन में पोतानो खेडूत अने मालदार नहीं जई सकतो होय एना अनुसंधाने जे रेलवे तंत्रे पोताना काम माटे राष्ट्रનું निर्माण थाय, राष्ट्रનું उत्थान थाय, अमने कोई वांधो નથી। ખેડૂતોને વાંધો નથી, માલધારીને વાંધો કે નથી અમને વાંધો, પણ અમને વાંધો ત્યાં છે કે પોતાની સીમમાં પોતાની વાડી જો પોતે ગામ લોકો ન જઈ શકતા હોય તો અમારે એના અનુસંધાને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર સ્વરૂપે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાની સમગ્ર ટીમ સાથે ખેડૂતોની સાથે અમે આવેદન મામલતદારશ્રીને આપ્યું છે। આવતા સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે, ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો આવતા સમયમાં તમે અને અમે જાણીએ છીએ કે ભારતીય કિસાન સંઘ ક્યારે પ્રશ્ન ઉભો કરતો નથી, પ્રશ્નની પાછળ પણ નિરાકરણ લાવે છે। આ નિરાકરણ એટલા માટે લાવે છે કે અમારી સાથે એ લોકો બેઠક કરે અને બેઠકને અમને વિશ્વાસમાં લે, વિશ્વાસમાં લઈને પછી પોતાનું કામ આગળ વધારે, ત્યાં સુધી કામ આગળ વધારે નહીં। અન્યથા આવતા સમયમાં જો પોતાનું મનમાની કરશે તો અમે અમારા ભારતીય કિસાન સંઘના નીતિ નિયમ મુજબ એ કામ થવા દેશું નહીં। काम थवा देशो ने मुख्य अमारो उद्देश्य नहीं, काम थवा देवुं छे पण अमारी किसान संघ अने खेडूतोने साथे राखी अने काम करे एवी अमारी आज लागणी अने मागणी छे। आज मामलतदारश्री अमने मौखिक वातमां अमने एक आश्वासन आप्युं छे के तमारो प्रश्न थई जशे तो अमने कोई वांधो नथी। अमे एवा कोई मोटું संगठन लईने बैठा छीए, एनो मतलब एवुं नथी के अराजकता फैलावीए छीए, पण अमे अमारा प्रश्नथी बंधाયેલા छीए। अमारो प्रश्न नहीं उठले नहीं उकेलाय तो आवता समयमां जिल्लानी साथे रहीने कलेक्टरश्रीने अमे आवेदनपत्र आपशुं अने अमारी मांगमां अडग रहेशुं। કે ભુજ તાલુકાનું દેસલપર ગામ છે। દેસલપર ગામમાંથી રેલવેની મીટર ગેજ લાઈન નીકળે છે તો ત્યાં એમને લગભગ ખેડૂતોને જમીન સંપાદન થઈ હતી 62માં, ત્યારે રસ્તો મળેલો છે। હવે આજે એનો કામ કરી અને લગભગ 9 મીટર જે ઊંડો ખાડો કરી અને ખેડૂતોનો રસ્તો ખોદી નાખ્યો છે। એમાં લગભગ 21 થી 22 સર્વે નંબર આવે છે ખેડૂતોના, લીલી વાડીઓ છે અને એની પાછળ ગૌચર જમીન પણ છે। એટલે ખેડૂતો દ્વારા શરૂઆતમાં રજૂઆત કરવામાં આવી હતી અઠવાડિયા પહેલા ગાંધીધામ ઓફિસે અને અહીં ગામ સમિતિ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એનો હજી સુધી કોઈ જવાબ મળ્યો નહીં। ત્યારે આજે અમારે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાની ટીમ અત્રે મામલતદારશ્રી રજૂઆત કરવા આવી છે। અત્રે તો ખાલી મુખ્ય કાર્યકર્તાઓ તાલુકાના છે અને સ્થાનિક ખેડૂતો અને લોકો છે। જો આ આવેદનનો કોઈ જવાબ નહીં આવે અને આ કામ સતત ચાલુ રહેશે તો સત્વરે અમારે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરવો પડશે અને એ કામ અમે બંધ કરાવવાની અમારો શક્તિ છે।